સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પહેલા વરસાદે મહેસાણા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને હવે વરસાદ રોકાયા બાદ બિસ્માર રસ્તાઓ વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો બહુચરાજીથી વિરમગામ અને દસાડાને જોડતા મુખ્ય હાઈવેના છે। હાઈવે હોય તો ફૂલ સ્પીડમાં વાહનો દોડવા જોઈએ એ સ્વાભાવિક છે, પરંતુ અહીં વાસ્તવિકતા અલગ છે। रोड परथी डामर गायब थई गयो छे अने वाहनों मोटा मोटा खाड़ामांथी पसार थवा मजबूर बन्या छे। कंईक आवी ज हालत कड़ी शहेरमां पण जोवा मळी छे। मुख्य बजार, रेलवे रोड, थोर रोड सहितना रस्ताओ अत्यंत बिस्मार हालतमां जोवा मळी रह्या छे। महेसाणाथी ऊंझाने जोड़ता बायपास हाईवे तेमज पालवासनाथी बायपासने जोड़तो रोड पर मसमोटा खाड़ा जोवा मळी रह्या छे, जेने लईने वाहन चालकोनुं वाहन चलाववानुं मुश्केल बन्युं छे। મહેસાણા જિલ્લામાં જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન બાદ રસ્તા ધોવાયા છે, હું આપને બતાવવા જઈ રહ્યો છું। મહેસાણા પાલાવાસણાથી બાયપાસ હાઈવેને જોડતો આ રોડ છે ને, આ તમામ રોડ ધોવાઈ ગયો છે। દ્રશ્યોમાં પણ જોઈશો કઈ રીતે તેના ઉપરથી ડામર ગાયબ થઈ ગયું છે। અહીંયા મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે। વાહન ક્યાં ચલાવવું તે પણ એક મુશ્કેલી છે, કારણ કે જે રીતે આ રોડની પરિસ્થિતિ ઊભી થઈ છે। જો કે મહેસાણા જિલ્લાના અનેક રોડો આ રીતે ખાડામાં તબદીલ થયા છે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું। વાત મહેસાણા શહેરની હોય કે પછી કડી શહેરની, કડીમાં પણ આ જ પ્રકારે કડીથી થોડને જોડતો રોડ ક્યાંક ને ક્યાંક ધોવાયો છે અને તેના કારણે મોટા મોટા ખાડા પડેલા જોવા મળે છે। બેચરાજીથી વિરમગામને જોડતો રોડ પણ ધોવાયો છે, જેના કારણે તે રોડ પર ક્યાંક ને ક્યાંક ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ બહુચરાજીથી મોઢેરા, બહુચરાજીથી મહેસાણા અને મોઢેરાથી મહેસાણા તરફનો જે રસ્તો છે તે પણ ક્યાંક ને ક્યાંક ધોવાયેલો છે અને તેના ઉપરથી પણ ડામર ગાયબ થઈ ગયા છે। વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ રોડનું જે સમારકામ થવું જોઈએ તે થયું નથી। તેના કારણે હજુ પણ તેના ઉપર ખાડા પડેલા જોવા મળે છે। જે રીતે વાહન જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિની અંદર હાલમાં આ રોડ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રોડ તૂટે છે તેને લઈને સ્થાનિકો પણ પરેશાન છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે આ તમામ રોડ ક્યાંક ને ક્યાંક તૂટ્યો છે અને રોડ તૂટતા વાહન ચાલકોને વાહન ક્યાં ચલાવવું તે પણ મુશ્કેલ બન્યું છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। ઘણા સમયથી અમે અહીંયા અપડાઉન તો કરીએ જ છીએ। સીએનજી બસ ભરાઈ રહી છે અહીંયા ગેસ ભરાવવા માટે। તકલીફ તો ઘણી બધી પડે છે, પણ વરસાદના કારણે થોડી વધારે તકલીફ પડે છે। અમુક વાહન ને અમુક થોડી જે કોન્ટ્રાક્ટરની કે બેદરકારીના કારણે થોડી હોઈ શકે, કારણ કે પાણીનો ભરાવ થયો હોય તો પહેલાંથી ઢાર રાખવો જોઈએ એમને। ના, ડામર જેવું તો અત્યારે કંઈ દેખાતું નથી અહીંયા। રોડ તૂટી ગયેલો લાગે છે? હા,